श्रीनाथ शरणं श्रीनाथ श्रीनाथ शरणं श्रीनाथ जय माँ जय रमानाथ। अमृतम खंड 8 प्रेरणा नंबर 1296। धन मान पद प्रतिष्ठा કોઈને પણ મળે એમાં ખૂબ પ્રસન્ન થાય, કોઈ માટે અસૂયા નહીં। એ મુદિતા મુદિતા કેટલો કર્ણપ્રિય શબ્દ। અન્યના ઉત્કર્ષથી અંતરમાં રાજીપો। અસૂયાનું નામ નહીં, નર્યો પ્રેમ। માનવ જ્યારે આ અવસ્થાએ પહોંચે ત્યારે દૈવી સંપદા સંપન્ન। એના સંપર્કથી અન્ય વ્યક્તિ પણ પ્રેમસિક્ત બને, અન્ય સાથેનું એનું અંતર ઘટે, નિકટતા વધે। પ્રેમી વ્યક્તિ તો પ્રેમમાં તરબોળ। આથી મૈત્રી વધે, સંઘર્ષ ઘટે, આત્મીયતા, પ્રગાઢ બંધુત્વ। આપણા માટે પૂજ્યભાઈએ બહુ સરસ રસ્તો બતાવ્યો છે। હૃદય સાફ કરીએ, મન સાફ કરીએ તો પ્રભુ આવીને બિરાજે। શુભ સંકલ્પો હોય, શુભ નીતિમત્તા હોય, કોઈ કોમ્પિટિશન નહીં, કોઈ તારું મારું નહીં। દરેક માટે નર્યો પ્રેમ, પ્રેમ નીતરતું તમારું હૃદય હોય। આનાથી વધારે ભગવાનને કંઈ જોઈતું નહીં। આપણો ઉત્કર્ષ ઈચ્છે છે, આવું થાય એ આપણો ઉત્કર્ષ, આપણું ઉર્ધ્વીકરણ। બહારથી તમે બોલો કે હા સારું સારું સારું, બહુ સરસ, જ્યારે તમારું અંતર બોલે ને કે આ બહુ સરસ, ત્યારે સમજો કે તમારું ઉર્ધ્વીકરણ થયું છે, બહારથી કોઈ થતું નથી। અને બહારથી કોઈ સામાન્ય ખ્યાલ પણ આવે। ધન માન પદ પ્રતિષ્ઠા, અરે કોઈને પણ મળે ને, પ્રસન્નતા તમને। અંતરમાં એક અસૂયા હોય, ઈર્ષા હોય કે આનું કેમ થયું। ત્યાં મોટી તકલીફ, માણસ નીચે પડે છે। કેમ થયું, હે શું થયું, કેવી રીતે કર્યું, કેમ કર્યું, શું કામ કર્યું, કોણે કર્યું। આ બધા શબ્દો આપણને બહુ નીચા પાડે છે। આ વિચારો, આ વ્યવહાર અને આ વાક્યો આપણી ઉર્ધ્વગતિ નહીં, અધોગતિ કરે છે। પણ જેને પણ મળે, ધન માન પદ પ્રતિષ્ઠા કોઈ પણને મળે, તમે અંતરથી જ્યારે પ્રસન્ન થાઓ, તમારું અંતર જ્યારે એ લોકોની ઉન્નતિથી ઝૂમી ઉઠે, એવા હૃદયની પ્રસન્નતા મુખ ઉપર અને આંખોમાં વ્યક્ત થાય, વાણીમાં વ્યક્ત થાય, તમારા વ્યવહારમાં વ્યક્ત થાય। કોઈ માટે અસૂયા નહીં। અસૂયા એટલે ઈર્ષા। અનસૂયા, આપણે અનસૂયા નામ હવે જૂનું માનીએ છીએ। અનસૂયા એટલે અસૂયા જેનામાં નથી તે અનસૂયા। મિનિંગ બહુ સરસ હોય છે, પણ આપણે અત્યારે મિનિંગલેસ નામ પાડીએ છીએ અને મિનિંગને મૂકી દઈએ છીએ, એવું છે। અનસૂયા, જેનામાં અસૂયા નથી। અનઅસૂયા, ઈર્ષા નથી। કેટલું સાફ સરસ સ્વચ્છ છે અંતર અને મન। કોઈના માટે અસૂયા ન હોય ને એને શું કહેવાય? મુદિતા। આપણને મુદિતા મિનિંગની ખબર ન હોય
વાંચી જાય તો ખબર પણ ના પડે, પણ ભાઈ એટલા સરસ વર્ડ્સ આપે છે, એટલા સરસ આઈડિયાઝ આપે છે કે વાહ. એને વાંચીએ ને ત્યારે આપણને એના મિનિંગ પણ સમજાઈ જાય. કોઈ માટે અસૂયા નહીં એ મુદિતા, કોઈ માટે ઈર્ષા ન હોય ને ત્યારે એવું વ્યક્તિત્વ એ મુદિતા અનુભવ. મુદિતા કેટલો કર્ણપ્રિય શબ્દ, જેનામાં મુદિતા આવે. અનઅસૂયા, અનસૂયા, અસૂયા નથી, ત્યાર પછી મુદિતા આવે છે. તો મુદિતા આવે તો મુદિતા શબ્દમાં જ કર્ણપ્રિયતા છે, તો એનામાં પોટેન્શિયલ કેટલી હશે, તાકાત કેટલી હશે. અન્યના ઉત્કર્ષથી અંતરમાં રાજીપો. ભાઈ તારો ઉત્કર્ષ થયો, બહુ સરસ, બહુ સરસ. અંતરમાં રાજીપો, જબાન પર નહીં, હા કેવું પડે માટે નહીં. અંતર જ્યારે રાજીપોથી ઉભરાઈ જાય તમારે, અન્યના ઉત્કર્ષથી અંતરમાં આનંદ ઉભરાય. અસૂયાનું નામ નહીં, ઈર્ષા બિલકુલ નહીં. આનું કેમ થયું? નર્યો પ્રેમ. ભગવાન પ્રેમ સ્વરૂપ છે, પ્રેમને જ ઈચ્છે છે. પ્રેમ તમારામાં પ્રગટ થાય એ રસ્તે તમને લઈ જાય છે. ઉર્ધ્વીકરણનું સર્વોત્કૃષ્ટ શિખર એટલે પ્રેમ. શાંતિ, મુક્તિ, આનંદ, એનાથી ઉપર પ્રેમ, અને પ્રેમથી ઉપર કોઈ સ્ટેજ નથી. નર્યો પ્રેમ. જ્યારે માણસના હૃદયમાં પ્રેમ હોય ને ત્યારે ષડરીપુ ત્યાં અંકિત થતા જ નથી. એનો કોઈ પણ આકાર પડતો નથી. જેવી રીતે આકાશમાં પક્ષીના પગલા પડતા નથી, આકાશમાં પક્ષીના પગલા પડતા નથી. ગમે તેટલા પક્ષીઓ ગમે તેટલી વાર ગમે તેટલો સમય ઉડ્ડયન કરે, જોયું ક્યારેય પક્ષીના પગલા પડ્યા? પાણીની અંદર કંકર ફેંકો તો 1 મિનિટ વમળો સર્જાય, પછી જતા રહે સમતળ. આ શું કામે કહું છું? તમને એમ થાય કે હું બાય ધ વે થઈ ગઈ છું. ના, એવું નથી. જ્યારે અંતર ટોટલી પ્રસન્ન થાય, ક્લીન થઈ જાય, ક્લિયર થઈ જાય, ત્યારે કોઈ પણ નું બિહેવિયર કે કોઈ પણ હર્ડલ્સ તમારા અંતરની અંદર અંકિત થતું નથી. જેમ આકાશમાં પક્ષીના પગલા પડતા નથી, તમારા હૃદયની અંદર કોઈ માટેની અસૂયા અંકિત થતી નથી. કોઈ માટેનો કોઈ પણ દ્વેષ, કોઈ પણ વસ્તુ ક્યારેય તમારા હૃદયમાં અંકિત થતું નથી. જેમ આકાશમાં પગલા પક્ષીના પડતા નથી. હવે પાણીનો વાત, પેલો ઉચ્ચ કક્ષાનો માનવ બને ગયો. જે સજ્જન છે ને એને થોડીક વાર લાગે છે અને તરત જ એ વસ્તુ છોડી દે છે. પાણીમાં કાંકરો નાખ્યો, વમળ થયા, થોડી વારમાં શાંત થઈ ગયું, પછી એને વમળો નડતા નથી, પેલો કંકર પણ નડતો નથી. એવી રીતે સજ્જનને 1 સેકન્ડ માટે વમળો આવે છે, કાંકરો પડ્યો, કોઈ પણ તકલીફ ઊભી થઈ, પણ તરત જ એ છોડી દે છે, છૂટી જાય છે, કારણ કે સજ્જન છે. માત્ર તરંગ થયા અને પાછા સમતળ થઈ ગયા, એ લાંબુ ચાલતું નથી. પણ જે લાગણીહીન મનુષ્ય છે ને એ તાત્કાલિક વૈમનસ્ય છોડતો નથી, બહુ લાંબુ ચાલે છે. પથ્થર પરની લકીર છે, હાડાના દિલમાંથી દિમાગમાંથી જતું જ નથી. જે અંતર પડ્યું એ પડ્યું, જે લકીર લખાઈ ગઈ એ લખાઈ ગઈ. ઘણી વખત આપણે કહીએ ને જિદ્દી છે, છોડતો જ નથી. એના અંતરની અંદર જે ઘૂસી ગયું એ કાઢવું બહુ અઘરું પડે છે. એને પથ્થર પરની લકીર કહો. આકાશના પગલાથી માંડીને પાણીના તરંગો ને હવે પથ્થરની લકીર. આ એકદમ નિમ્ન કક્ષાનું વ્યક્તિત્વ કહેવાય. પણ માનવ જ્યારે અસૂયાનું નામ નહીં, નર્યો પ્રેમ,
જ્યારે આ અવસ્થાએ પહોંચે ને ત્યારે દેવી સંપદાથી સંપન્ન થાય. દેવી સંપદા, દેવી સંપત્તિ એને મળે, એનાથી એ સંપન્ન થાય. સંપત્તિ એટલે ધનની વાત નથી. આવા સદગુણો, દૈવી સદગુણો એની અંદર પ્રવેશે છે અને એનાથી એ સંપન્ન એનું આખું વ્યક્તિત્વ થાય છે. એવું વ્યક્તિત્વ બને ત્યારે શું થાય ખબર છે? એવી વ્યક્તિના સંપર્ક માત્રથી, એનો સંપર્ક થાય ને તો પણ અન્ય વ્યક્તિ પ્રેમાસક્ત બને. એને જુઓ, એને મળો કે રસ્તામાં મળી જાય. પૂજ્ય ભાઈ તો ત્યાં સુધી કહે છે આવી વ્યક્તિને સ્પર્શેલી હવા તમને સ્પર્શે ને તમારામાં પવિત્રીકરણ આવી જાય, તમારું કલ્યાણ થઈ જાય. બહુ મોટી વાત છે. આવા પ્રેમ ભર્યા હૃદયથી શું બને? અન્ય સાથેનું અંતર ઘટે. એકબીજાની સાથે વૈમનસ્ય શું કામે છે? શું કામ બનતું નથી? શું કામ ફાવતું નથી? અંદર વૈમનસ્ય છે માટે. તમે પ્રેમ કરો ને તો વૈમનસ્ય રહેતું નથી. વૈમનસ્યને કારણે અંતર. એકબીજાને આને યાર નથી ફાવતું, શું કામ નથી ફાવતું? વૈમનસ્ય છે, તકલીફો છે. અન્યના ઉર્ધ્વીકરણની અંદર તકલીફ છે માટે નથી ફાવતું. પેલાનો ગુનો નથી, પણ તમારા હૃદયમાંથી જો અસૂયા ન નીકળે તો ત્યાં તકલીફ થાય છે. પણ જે પ્રેમી છે ને, ખરેખર જે પ્રેમ કરે છે એને બધાની સાથે નિકટતા વધે છે. હા, એટલું બને કે હું બધાને પ્રેમ કરું છું. સામો કરે છે કે નહીં એ મને ખબર નથી, પણ પહેલામાં જો વૈમનસ્ય હોય ને તો પણ એ તમારામાં ન પ્રવેશે અને તમારો પ્રેમ એનામાં પ્રવેશે. એના માટે ભગવાનને પ્રાર્થના કરવા નહીં કે એમ કે આણે મારું બુરું કર્યું માટે હું આવું વિચારું કે આવું કરું નહીં. એમ કે વિચાર માત્રથી કર્મો અંકિત થાય છે, કરવાનું તો પછી રહ્યું. એના માટે સદભાવના વ્યક્ત કરવી, ભગવાન એને સારી બુદ્ધિ આપે. તો અન્ય સાથેનું અંતર ઘટે, નિકટતા વધે. પ્રેમી વ્યક્તિ તો કેવો છે? અરે પ્રેમમાં તરબોળ છે, આખો ભીંજાયેલો છે, અંદર બહાર એનું વ્યક્તિત્વ આખું પ્રેમમય છે. એની આંખોમાંથી પ્રેમ વરસે છે, એના ચહેરા પર, મુખ પર પ્રેમ દેખાય છે, એનું દિલ પ્રેમથી લબાલબ ભર્યું છે. એનું વર્તન, વાણી બધામાં પ્રેમ વ્યક્ત થાય છે. અરે કરવું નથી પડતું. જ્યારે વ્યવહારિક રીતે કરતો હોય ને ત્યારે ગોઠવવું પડે કે કેમ કેવું, કેમ બોલવું. આ તો અંદરથી આવે છે, ગોઠવવું નથી પડતું. તો પ્રેમી વ્યક્તિ કેવો છે? પ્રેમમાં તરબોળ છે. આનાથી મૈત્રી વધે છે, સંઘર્ષ ઘટે છે, આત્મીયતા આવે છે એકબીજાની, અને પ્રગાઢ બંધુત્વ, એકદમ પ્રગાઢ, એકદમ નજીકનું, એકદમ જેને કહીએ કે એક અને બીજી વ્યક્તિ જાણે અલગ જ નથી, એટલી પ્રગાઢતા આવે, વનનેસ આવે પ્રેમથી. આ જ્યારે પ્રસ્ફુટિત થાય ત્યારે એ મુદિતા. જય માં, જય રમણાથ.